सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। देवो सर्वा मम गुरुः ततोप्येष गुरुर्मतः शक्रो यस्मात् बहिश्चित्तं मां निहन्तुमिह उद्यतः। दैव अथर्वा मम गुरु। दद्दिंग आथर्व ऋषि कैसे कि दैव अथर्वा तुम्हारा गुरु खरा છે। તતોપ્યેશ ગુરુર્મતઃ એમનાથી પણ આ ખરેખર ચડ્યા હતા। આ ઇન્દ્ર મારો ગુરુ થયો। શક્ર એ છે શક્ર તતોપી ગુરુ મતઃ। આ શક્ર તો ઇન્દ્ર પર એનાથી ચડ્યા તો થયો। તો ગુરુ એટલે ગુરુ ને ગુરુ એટલે ચડિયા તો પણ વજનદારીઓ પણ થાય છે કે આ તો ગુરુ શબ્દ પુલ્લિંગમાં છે પણ છતાં આ તો મારો મોટો ગુરુ થયો। યસ્માત બહિશ્ચિત્તમાં નિહંતુમ એ ઉદ્યત કારણ કે મને બહિશ્ચિત થવા જ નહીં દે। હું કોઈને પણ વિદ્યા પ્રદાન કરવા માટે એટલા પ્રમાણો પણ બહિર્મુખ થવું એ પણ એને સ્વીકાર્ય નથી। એ પણ એને બંધ કરાવી દીધું। इत्यादि बहुशो दध्यं विचारे हृदय निजे। आ प्रकारे दध्यं आथर्व ऋषिए પોતાના હૃદયમાં અનેક રીતે વિચાર કર્યો। સંતોષમ પરમં પ્રાપ એ જોઈ શક્યા કે જે થયું એ યોગ્ય જ થયું છે। સર્વ રીતે યોગ્ય થયું છે। કોઈ પ્રકારની ફરિયાદને કે અસંતોષને કારણે જ નથી। સંતોષમ પરમં પ્રાપ તેથી પરમ સંતોષ પ્રાપ્ત કર્યો। તસ્મિન શક્રે અપકારણી જે સામાન્ય સંજોગોમાં અપકારી જણાય। જે કર્મ સામાન્ય સંજોગોમાં અપકાર કહેવામાં આવે એનાથી આ ઋષિને પરમ સંતોષ જમ્યો। અર્થાત એ બહારથી જણાતા અપકારમાં પણ એ ઋષિને પરમ ઉપકાર જણાવ્યો તેથી પરમ સંતોષ પ્રાપ્ત થયો। એટલે એવું કહેવાય કે ભગવાન જે કરે સારા માટે કરે એવું માનવું હોય તો ઇન્દ્રે આજે કર્યું, આજે ધમકી આપી કે મસ્તક છેદી નાખીશ એ પણ સારા માટે કરે એ આપણે વિચારવું એ ભગવાન તો જે કરતો એ કરે પણ એ સારા માટે કરે છે એ આપણે વિચારવું પડે। એટલું કામ આપણને સોંપ્યું છે। એવું કામ ક્યારે થાય? આપણામાં શ્રદ્ધા હોય ત્યારે। આવી શ્રદ્ધા કે ને ભગવાન તો સારા માટે જ કરે એવી શ્રદ્ધા જ હોય તો આપણું મન એ પ્રકારે વિચારશે। જે પ્રકારની આપણી શ્રદ્ધા એ પ્રકારે આપણું મન વિચારશે। લાગે ભગવાન તો ખાઈ પીને પાછળ જ પડ્યો છે એવું લાગે તો એ રીતે મન વિચારશે। આમ આપણા મનને વિચારોની કોઈ વ્યવસ્થા નથી। એટલે કયા પ્રકારનો તુક્કો અંદર છે એ પ્રકારે વિચારે। એમાં કશું એમાં કોઈ વ્યવસ્થા નથી કે મન આમ જ વિચારશે। એટલા માટે આવી શ્રદ્ધા
જે હરિ કરશે તે મમ હેતુની શ્રદ્ધા હોય તો મન આ પ્રકારે વિચારે પરમમ સંતોષમ પ્રાપ અને પરમ સંતોષ પ્રાપ્ત થયા. પછી વળી ઋષિ જે મનમાં વિચારી રહ્યા છે તો ટીકા કરે છે કે એનો હેતુ છે આજે વિદ્યામાં પ્રવૃત્ત થયેલા છે. ટૂંકમાં જે લોકો જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે સાધકો, શિક્ષાર્થમ એમને એમના શિક્ષણ માટે હવે પછીની વસ્તુ કહેવામાં આવે છે. સર્પાણામ છે શુનામ વા કો વિશેષ વિદુષામ ભવેત. ભાઈ વિદુષામ કો વિશેષ ભવેત. જે વિદ્વાન છે જ્ઞાની પુરુષ છે એને શું ફેર પડે? વિદુષામ કથો તો એમનામાં નામનો ફેર શું? સર્પાણામ છે શુનામ વા, સાપ અને કૂતરા અને જ્ઞાની પુરુષ કહેવાતો જ્ઞાની પુરુષ અને સાપ અને કૂતરા શું ફેર છે ભાઈ? અપકારણે ચેત કોપમ કુર્વંતી જ્ઞાનીનોપી ચેત. પોતાના પર અપકાર કરવામાં આવ્યો એટલે તરત જ એના પ્રત્યાઘાત રૂપે એ કોપ કરે. તો એ તો સાપ પણ કરતો હોય છે અને કૂતરું પણ કરતું હોય છે અને કેવો જ્ઞાની પુરુષ પ્રેમ કરે તો એનામાં અને આ લોકો ફેર શું? अपकारणीय कोपम न कुर्वन्ति महाधिय. ये महाधिय है જે અત્યંત ઉદાર રહે. એનો અર્થ એ તો કે આ જ્ઞાન આપણને ઉદાર રહેવાનું બનાવે છે. આ જ્ઞાન તો એમ જ કહે છે વાસુદેવ સર્વમ અને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. બ્રહ્મ એટલે જેના વિસ્તારની કોઈ મર્યાદા જ નથી. એ મારું સ્વરૂપ છે. અંતેથી સતત એના પર જ આ ચિંતન છે કે કેવું હું બ્રહ્મ છું. મારી વાસ્તવમાં મારી વિશાળતાને કોઈ મર્યાદા જ નથી. અને એટલા જ માટે મારે એ પ્રકારે વર્તવાનો પ્રયત્ન કરવો જોઈએ જે મારી વાસ્તવિકતા છે. એને અનુસરને વર્તું તો મારા અંતરમાં શાંતિ હોય અને મારી વાસ્તવિકતા વિરુદ્ધ વર્તું તો શાંતિ જન્મે. આમ વિશાળતા મારું સ્વરૂપ છે અને જયારે પણ સંકુચિતતાથી વર્તું ત્યારે ક્યારે અંદર શાંતિ ના હોય. હવે જો કે એટલા વિશાળ આપણે તો છીએ કે શાંતિ મળી જ ના શકે જ્યાં સુધી હું સર્વનો સમાવેશ ના કરું. ઉપકાર અપકાર અદ્વેષ્ટા સર્વભૂતા. જે કોઈ પ્રાણી માત્ર છે બિચારા જળ વસ્તુઓ તો મારો કોઈ અપકાર કરતી નથી હોતી એટલે મને લાગતું નથી હોતું કે મારો અપકાર જાણી જોઈને કર્યો. આ સુનામી આજે સમુદ્ર જાણી જોઈને કહ્યું આપણે લાગતું નથી. જળ વસ્તુ આપણે ભગવાને કરે એમ કહીએ છીએ. ટૂંકમાં ભલે સુનામી થયું પણ એમ નથી કહેતા સમુદ્ર મારી પાછળ પડ્યું નથી કહેતા આપણે કે ધરતી ખાય કે ઉજણ હાલી અને ડોલી એવું પણ નથી કહેતા. ભગવાને કહ્યું જાણે કે ચૈતન્ય જ આ કરે. એટલે આપણી તકલીફ તો પ્રાણીઓ પ્રત્યે હોય અને મોટે ભાગે મનુષ્ય પ્રત્યે જ હોય અને તે નજીકના લોકો પ્રત્યે વધારે હોય. એવું હોવાને કારણે ત્યાંથી શરૂ કરવું. કારણ કે બીજો કોઈ ત્રાહિત માણસ અપકાર કરે તો આપણે બહુ ધ્યાન આપીએ અને આપી થોડું જતું રહે અને તેથી બહુ એની ચિંતા આપણે હોતી નથી કરે. હવે કારણ કે એ માણસ આપણે શું કરે છે શું એની બહુ ચિંતા એને અપકાર જ મળવા લાગે નહીં આપણને. બહુ દૂરનો હોય તો કશું લાગે જ નહીં આપણને. પણ નજીક ન આવે આપણે રસ્તામાં જતો ને આમથી આમ મોટરસાયકલ લઈ જાય તો એ એવું કે શું આવે. પણ આપણો મિત્ર એવું કરે તો જે આપણે ગુસ્સે છે કે અક્કલ વગરનો છે જોતો નથી હું આવી રહ્યો છું. એટલે એકને એક જ વસ્તુનું અર્થઘટન એનું રિએક્શન એનું પ્રત્યાઘાત આપણામાં જુદો પડે એ કોણ આ કરે છે. એટલે એનો પ્રારંભ તો સૌથી નજીકમાં નજીક વ્યક્તિથી કરવો જોઈએ. ચેરિટી બિગિન્સ એટ હોમ એમ કહે છે કે આ ચેરિટી આ ઉદારતા જે છે એ ઘર એટલે નજીકમાં નજીકથી શરૂ કરો. ત્યાં સૌથી વધારે મુશ્કેલી હોય છે. એટલે કારણ કે એના વર્તનમાં અપકાર દેખાવાની સંભાવના મુશ્કેલી એ જ છે કે વ્યક્તિ જેટલી નજીક હોય એટલી એના વર્તનમાં અપકાર દેખાવાની શક્યતા વધારે. કશી વસ્તુનો ઉપકાર કહેવાય કે અપકાર કહેવાય એ નક્કી કરતા આપણું મન જ હોય છે. એકની એક જ વસ્તુ બીજું કોઈ કરતો એને કદાચ અપકાર ન ગણીએ આપણે. એની વસ્તુ બીજું કોઈ કરતો અપકાર પણ ગણીએ. આમ કઈ વસ્તુનું કેવું અર્થઘટન કરવું એ તો આપણું મન જ નક્કી કરતું હોય છે.
એટલે મેં કહ્યું કે સામાન્ય રીતે નજીક આપણી જેટલી વ્યક્તિ હોય એના વર્તન, કારણ કે એટલી બધી અપેક્ષાઓ હોય છે, જેટલી અપેક્ષા વધારે એટલી આ વ્યક્તિ અપકાર કર્યો એવા અર્થઘટનની સંભાવના વધારે, જેટલી અપેક્ષા ઓછી એટલા એના વર્તનના અપકાર પડવાની સંભાવના ઓછી. પણ જે હોય તે એટલે ઇન્દ્રાઓ કે જેની સાથે એમણે આટલો સમય ગાળ્યો, જેને વિદ્યા પ્રદાન કરી, જેનો આદર સત્કાર કર્યો, જેને છતાં આ પ્રકારે વર્તન કરે એટલે અત્યંત નજીકનો છે. ટૂંકમાં જેટલો નજીકનો હોય અને જેટલું આપણે વધારે પ્રદાન કર્યું એટલે અપેક્ષા વધારે હોય, જેટલી અપેક્ષા વધારે હોય એટલી આપણી લાગણી ગવાવાની સંભાવના વધારે. અપકાર એને કહેવાય જેને મારી લાગણી ને પર ઘા કર્યો છે, ના અપકાર એ બીજું છે. હવે મારી લાગણી શું છે અને ઘા કોને કહેવાય એ નક્કી કરનાર તો હું જ છું. સામે વ્યક્તિને ખબર ના હોય ઘણી વાર તો કે એને અપકાર કર્યો છે, લાગણી આપણે ખબર ના, આપણા મગજમાં શું ચાલતું હોય બધું. એટલે જે હોય તે પણ અપકારની એ કોપમ કુર્વંતે, અપકાર કરનાર પર અર્થાત પોતાની લાગણીને પર આઘાત કરનાર પર પણ જે ક્રોધ કરતા હોય એને તો એને સાપને કૂતરા સરખા, પણ ન કુર્વંતી તો પોતાની લાગણી દુભાવના પ્રત્યે પણ જે કોપ નથી કરતા. ગઈકાલે કહ્યું તે પ્રમાણે કોપ ન કરવાની આપણને સ્વતંત્રતા છે જ નહીં. એનો અર્થ એવો થયો કે જેના હૃદયમાં કોપ જન્મતો નથી, કે કોપ કરવાની મને સ્વતંત્ર ન કરત તો કોપ થઈ જતો હોય ને, ક્રોધ થઈ જતો હોય છે. એ અત્યંત અપકાર કરનાર પર પણ જેના મનમાં ક્રોધ જન્મતો નથી એ મન કેવું હશે? કેટલો બધો સમાવેશ કરનારું હશે કે એને લાગે જ નહીં કે આ અપકાર છે, એને આ બધું યોગ્ય જ લાગે, બરોબર જ છે. આમ કૂતરું ભસતું તો આપણને અપકાર લાગે છે? ના લાગે. શું હોય, કૂતરા પર શું અપેક્ષા રાખે? ગાડીની પાછળ દોડે, આમ કરે વગેરે. આપણે બધું દયા વિચારે કંઈક થયું હશે, કંઈક એના અકસ્માત તો કંઈક થયું હશે. પણ એમાંના હજારોમાં ભાગનું વર્તન કોઈ વ્યક્તિ કરે તો જુદી વસ્તુ છે. પણ જેવી રીતે કોઈ ત્રાહિત માણસના વર્તનથી આપણા મનમાં સામાન્ય રીતે કોઈ પ્રત્યાઘાત જન્મતો ના હોય તેવી રીતે કોઈના વર્તન ન જન્મે. મહાધિય ઉપકારમ જો કુર્વંતી, ઉલટી દયા આવે એના પર કે બિચારા આવું કરવાની કેમ જરૂર પડે, આવું વર્તવાની કેમ જરૂર પડે, મારી લાગણી એને પર ઘા કરવાની જરૂર કેમ પડે? આ વ્યક્તિ મારી આટલી નજીક છે અને છતાંય પણ એણે મારી લાગણી પર ઘા કર્યો, એનું શું કારણ હશે? શું દુઃખ હશે એ વ્યક્તિને? અંદરના દુઃખ વગર તો કોઈ લાગણી પર ઘા કરે છે? હવે કોઈના પર ઘા કરી ત્યારે આપણા મનમાં કેટલો બધો રોષ હશે, કારણ કે એને આ કરીને જ રહું એવું મનમાં થઈ ગયું હશે ને, ત્યારે લાગણી પર ઘા કરીએ ને એટલે કેટલો રોષ, એટલે કેટલું દુઃખ હશે. ટૂંકમાં જેટલો રોષ વધારે એટલું દુઃખ વધારે. આમ રોષ પર ધ્યાન આપવાને બદલે આ રોષની પાછળ જે દુઃખ છે એ જ એને રજીસ્ટર, અંદર રજીસ્ટર શું થાય છે? ટૂંકમાં આપણું મન શેની નોંધ લે છે. નાનું બાળક વર્તનની નોંધ લઈએ જ નહીં આપણે. આપણું બાળક નાનું, જેટલું નાનું એટલું વર્તનની ઓછી નોંધ લેવાય, એની પાછળ શું તકલીફ છે એની નોંધ લેવાય. કારણ કે આપણે બહુ ઉદાર દિલના છીએ આ બાળક પ્રત્યે. બાળક તો આવું જ કરે ને, બિચારા પેટમાં દુખે છે, આવું બોલે છે, આમ કરે છે વગેરે. એવી મહાધિયા એ પ્રકારની ઉદારતા પ્રાપ્ત કરી છે. તેથી કોઈના વર્તન માટે વર્તન કરતા એની પાછળની પીડા છે એની જ નોંધ લેવાતી હોય. ઉપકારમ તો ઉપકાર થાય. ઉપકાર ક્યારે થાય? આપણે લાગે કે કોઈને આપણી મદદની જરૂર છે અને આપણે મદદ કરી શકીએ એમ છીએ. ઉપકારમ ચ કુર્વંતી વિદ્વાંસસ્તેન ચેતરે, એ જ વાસ્તવમાં વિદ્વાન કહેવાય. નહીતરે બાકી બીજા ગમે તેવા ભણેલા ગણેલા હોય વિદ્વાન ના કહેવાય. એટલે વિદ્વત્તાની વ્યાખ્યા કરી કે આ જ્ઞાન પચે ત્યારે કેવું થાય એને જ્ઞાન કહેવાય. એ વેદાંત લોકો જ્ઞાન નિષ્ઠાને જ્ઞાન કહે. નિષ્ઠા એટલે આ જ્ઞાન આપણામાં પરિવર્તન લાવે. કેટલું પરિવર્તન લાવ્યું? આ પ્રકારનું પરિવર્તન આવવું જોઈએ. એટલે કે આ આપણું મૂલ્ય હોવું જોઈએ.
વેદાંતનું શ્રવણ કરતા, એનું મનન કરતા, ચિંતન કરતા, જે કંઈ કરતા હોઈએ, શીખવતા, શીખવાડ, જે કંઈ સાધના કરતા હોઈએ આપણે, આ બધાની પાછળ કારણ કે આ વસ્તુ સમજી શકાય એવી છે. આ બીજી બધી વસ્તુ સમજીએ કે ના સમજીએ, હું બ્રહ્મ છું ને જે કંઈ એ સમજાયું હોય કે ના હોય, પણ આ ઉદાર દિલતા તો આપણા અનુભવનો વિષય છે. અને એ વસ્તુ એ પ્રકારનું પરિવર્તન મનમાં આવવું જોઈએ, એવું મૂલ્ય આપણને હોવું જોઈએ. ટૂંકમાં એ આપણું ધ્યેય હોવું જોઈએ, એનો આપણે પ્રયત્ન છે. અને તેથી આપણે શાસ્ત્રમાં જે કંઈ શીખીએ છીએ એનો ઉપયોગ છે ને મળે થાય, આપણા હૃદયની ઉદારતા કેમ વધે એ માટે આ જ્ઞાનનો ઉપયોગ કેમ થાય. હવે આગળ કહે છે 131 પાના પર 674 શ્લોકથી, કિંચ કૂટસ્થમ નિત્યમ આત્માનમ જાનતઃ કોપ ન ઉપપત્તિમ સહતે. વળી કૂટસ્થમ નિત્યમ આત્માનમ જાનતઃ, આત્મા કૂટસ્થ છે, નિત્ય છે. કૂટસ્થ એટલે કોઈ પ્રકારના નિર્વિકાર, કોઈ પ્રકારના વિકારથી રહિત. આ કોપ પણ વિકાર છે, આત્માઓ કોઈ વિકાર હોય જ ના શકે. વળી વિકાર ક્યારે હોય? કશી વસ્તુ સ્પર્શતી હોય ત્યારે, કશી વસ્તુ ઓળખતી હોય ત્યારે. અને તેથી કશી વસ્તુ વાસ્તવમાં આત્માને અડકતી જ નથી. માન કહો કે અપમાન કહો, સ્તુતિ કહો કે નિંદા કહો, વાસ્તવમાં એ તો વેશને જ અડકે. નાટકમાં જેવી રીતે બધી વસ્તુ આ અભિનેતાના વેશને જ અડકે, એને અડકતી નથી. અને તે રીતે કશી વસ્તુ વાસ્તવમાં આત્માને અડકતી જ નથી, એ હકીકત છે. જાનત, જયારે જાણ, કોપ કોપવત્તિમ ન સહતે, એવું જાણનાર માટે કોઈ રીતે આપણે ક્રોધને જસ્ટિફાય, વાજબી ઠરાવી શકીએ જ નહીં. કોઈ સંજોગોમાં આ બૌદ્ધિક રીતે જાણનારને પણ, જે જાણે છે, જે બ્રહ્મ જાણવું એટલે જ બનવું, જે બ્રહ્મને જાણે છે કે બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાની યોગ્યતા ધરાવે છે, તેને તો પ્રશ્ન જ રહ્યો નથી. એના હૃદયમાં તો એની દલીલ કરવાની જરૂર જ નથી, કારણ કે જન્મતો જ નથી. પણ આપણા હૃદયમાં ક્રોધ જન્મે ત્યારે આપણે એને વાજબી ઠેરવવો કે નહીં એ આપણે નક્કી કરીએ. મોટે ભાગે તો આપણા મનમાં જે વૃત્તિ જન્મે એમાં જોડાઈ જતા હોય છે, અને પછી જે એને વાજબી ઠેરવતા હોઈએ, અને પછી એનો વેગ વધતો જાય ને વધતો જાય ને વધતો જાય, અને આપણે જ કાબુમાં લઈને પછી આપણે જ પછાડે. પછી ઉપપત્તિમ ન સહતે, કોઈ રીતે કોપ કહો, ક્રોધ કહો, એ કોઈ રીતે વાજબી ઠેવી શકાય જ નહીં. તથા એટલે ઉપપત્તિ એટલે તો કે યુક્તિ કે દલીલ, એ કયા પ્રકારની દલીલ કરી શકાય. તથા તો આપણને અહીંયા આગળ ઉદાહરણ આપે છે. કેમ આત્મને અપકારે કુપ્યથી, કોઈ મારા પર અપકાર કરે, અપકાર એટલે મારી લાગણી દુભાવે, અપકાર એટલે બીજું શું? તો શું આત્માની લાગણી દુભાય છે કે ઉપાધિની લાગણી? અપકાર કોના પર થયો? કેમ આત્મનો અપકાર એ કુપ્યથી જડસ્યવા, જયારે મને એમ લાગે કે મારા પર અપકાર થયો અને મને ક્રોધ, ધારો કે મારા ક્રોધને વાજબી ઠેરવવા માંગુ છું, તો પ્રશ્ન કરું કે કોના પર થયેલા અપકારને કારણે આ ક્રોધ વાજબી છે? શું આત્મા પર અપકાર થયો કે પછી જડસ્યવા, આ જડ અર્થાત અનાત્મા પર અપકાર થયો, ઉપાધિ પર અપકાર થયો? અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાદ દ્વિજવર દૂરી કરતું વાંછસી કે ગચ્છ બ્રૂહિ ગચ્છ ગચ્છેતી. મહારાજ આપ કહો છો ગચ્છ ગચ્છ, હટી જા હટી જા, ત્યારે આપ કોને કોનાથી હટવાનું કહો છો? અન્નમયાદ અન્નમયમ, પેલા અન્નના પિંડથી આ અન્નના પિંડને હટવાનું કહો છો? અથવા ચૈતન્યમેવ ચૈતન્યાદ, કે પછી એ ચૈતન્યથી આ ચૈતન્ય હટવાનું કહો છો? એટલે ટૂંકમાં આ ઉપપત્તિ, આ યુક્તિ કે આ દલીલ, આ બે અપકાર કોના પર થાય? બે વસ્તુ, આત્મા છે અને અનાત્મા છે. તો એ ક્રોધ શેને કારણે આવ્યો?
આત્મા પર અપકાર થયો માટે ક્રોધ આવે છે કે અનાત્મા પર અપકાર થયો માટે ક્રોધ આવે છે? નાદ્ય, આત્મા પર અપકાર થઈ જ ના શકે. કૂટસ્થેન વિકાર અસંબંધા. દેખો ને, કૂટસ્થમ નિત્યમ આત્માનમ જાનત હૈ કે આત્મા કૂટસ્થ છે, નિર્વિકાર છે, નિત્ય છે, અવિનાશી છે, એવું જાણનાર તો એને કશી વિકાર, આ કોપ એક વિકાર છે. આત્મા નિર્વિકારનો અર્થ એ થયો કે એમાં વિકાર જન્મે જ નહીં. એટલે વિકાર જન્મવાની યોગ્યતા આત્મામાં નથી. એનો અર્થ એ થયો કે વિકાર જન્માવે એવી કશી વસ્તુ આત્માને સ્પર્શી શકે જ નહીં. એટલે ના આદ્ય કે આત્મા પર અપકાર થયો એને વડે કોપને વાજબી ઠેરવી ન શકે. કારણ કે કૂટસ્થેન વિકાર અસંબંધાત. આત્મા હું કૂટસ્થ હોવાના કારણે વિકાર, વિકાર એટલે ટૂંકમાં આપણને એમ લાગે કે ભાઈ મારી લાગણી ક્યારે દુભાય, કંઈક મારું છીનવી લેવામાં આવ્યું ત્યારે. અપમાન કોને કહેવાય? અપમાન. મારું અમુક સન્માન થવું જોઈએ, એને વિરુદ્ધ વસ્તુ થઈ. એટલે કંઈક કોઈક મારામાં ખોટ પડી, કઈ મને નુકસાન થયું ત્યારે ને મારા ગૌરવને હાનિ થઈ, એવું કંઈક મને લાગે. આત્માના ગૌરવને હાનિ થઈ શકે? થઈ ના શકે. સમુદ્રમાંથી 2, 4, 10, 15 ડોલ પાણી લો તો ઓછું થાય ન થાય? અસંબંધ આત્મા એટલે આત્મા જે કૂટસ્થ છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે, એને આ કોપ અપકાર સાથે કોઈ સંબંધ જ નથી. કશી વસ્તુ એમાં વિકાર ન જન્માવી શકે. એટલે 674 શ્લોકમાં કહે છે, અપિ કોપઃ કુતઃ કાર્યઃ વિદ્વદ્ભિરપકારિણી અપકારો જડે ચેત સ્યાદ કિમાયાતિ મહાત્મનઃ. વિદ્વદ્ભિઃ અપકારિણી કોપઃ કુતઃ કાર્યો સ્યાત. ટૂંકમાં અપકારિણી, અપકાર કરનાર માટે વિદ્વાને કોપઃ કુતઃ કાર્ય સ્યાત. કયા કારણથી વિદ્વાને અપકાર કરનાર પર કોપ કરવો જોઈએ? શું આત્માને અપકાર થયો માટે? તો કે તો શક્ય જ નથી. તો શું અનાત્માને અપકાર થયો માટે? તો કે અપકારો જડે ચેત્સ્યા થયું પણ હોય, આ દેહની નિંદા કરવામાં આવી પણ હોય. નિંદા કોની કરી શકે? દેહની નિંદા થાય, બુદ્ધિની નિંદા થાય, અહંકારની નિંદા થાય, કોની નિંદા થાય? માન કે અપમાન, સ્તુતિ કે નિંદા કે ગમે તે કોને થઈ શકે? દેહને થાય, ઇન્દ્રિયોને થાય, મન બુદ્ધિને થાય, બીજા કોને થાય? તો કે અપકારો જડે ચેત્સ્યાત. જડ વસ્તુનો અપકાર થાય તો એ શું? મહાત્મા કે માયાથી. આ મહાત્માને શું ફેર પડે છે ભાઈ? અસ્તુ જડ અપકાર તે જડ ભિન્નસ્ય આત્મન કિમ અનિષ્ટમાયાતમ પ્રાપ્તમ. ટૂંકમાં આત્મા તો અનાત્મા કરતા અત્યંત ભિન્ન છે. અનાત્મા આત્મા કરતા ભિન્ન નથી, પણ આત્મા અનાત્મા કરતા અત્યંત ભિન્ન છે. નચમચ્છાની ભૂતાની. અનાત્મા એટલે કે આ ઉપાધિ તો આત્મા વગર ના હોઈ શકે. આ ભિખારી ક્યારે પણ અભિનેતા વગર ના હોઈ શકે, પણ અભિનેતા ભિખારી કરતા અત્યંત ભિન્ન છે. પણ ભિખારી પ્રત્યે જે વર્તન કરવામાં આવે છે એ અભિનેતાને સ્પર્શી જ ના શકે. ભિખારીના સંદર્ભમાં અભિનેતા કેવો છે? કૂટસ્થ નિત્ય છે. અભિનેતા ભિખારી અનિત્ય, હમણાં છે પછી નથી. અને ભિખારી જ હમણાં રડે છે, નસે છે બધું. પેલા તો કૂટસ્થ નિત્ય છે. તો ભાઈ આ રંગમંચ પર અપમાન, કોનું અપમાન થયું? પેલા અભિનેતાને તો અપમાન સ્પર્શ એમ છે જ નહીં. અને પેલા વેશનું અપમાન થાય તો એને શું? એની સાથે કોઈ સંબંધ જ નથી ને. તેથી તેને જડ ભિન્ન સ્યાત્મ પેલા કે લાગે જ નહીં.
જડ ભિન્નસ્ય આ ભિખાય કરતા ભિન્ન અભિનેતા છે એને શું એનું શું બગડે છે? કેમ એને પ્રાપ્તમ કે આયાતમ એનું શું બગડે છે? પેલા એને કે બે ચાર કઈ વસ્તુ કઈ શું બગડે છે મારું બહન? કે હું બરોબર અભિનય કરી શકું છું કે નહીં? એવા સંજોગોમાં મારી સ્વસ્થતા જાળવું છું કે નહીં? કે જે કરવાનું છે કરું છું કે નહીં? ધારો કે મારે કે બૂમ પાડું, હું બૂમ પાડું. જે કરવાનું એ કરો. એને મને બૂમ પાડે, હું બૂમ પાડું. એવું હોય તો એવું કરીએ. એ ના પડે તો હું બૂમ પાડું. એવું પણ જે કહે તે કરો. એને કઈ વાંધો નથી, કોઈ આગ્રહ જ નથી. જડ વસ્તુ વેશ માટે એને કોઈ આગ્રહ જ નથી. ભાઈ પેલો દિગ્દર્શક જે કહે તો કરીશ, નહીં તો એને કાઢી મૂકે. નક્કી કોણ કરે? દિગ્દર્શકે જે લોકો નક્કી કરતા હોય, ડાયરેક્ટર ને પ્રોડ્યુસર ને સ્ક્રિપ્ટ રાઇટર ને ફલાણા ઢીકણા, આ કશું નક્કી ના કરે. એની સલાહ માંગે જુદી વાત છે, પણ એ પોતે નક્કી ના કરે. એને કઈ ચિંતા નથી કે મારે શું કરવું, મારે શું બોલવું ને શું. એ તમે કહેશો એ પ્રમાણે કરીશ. કે એમાં એનું કોઈ કેમ આયા હતા, કશું મળતું નથી અને જતું નથી. કેમ અનિષ્ટમ આયાતમ પ્રાપ્તમ ન કિંચિદપી, એનું કોઈ અનિષ્ટ એનું કશું બગડતું નથી. તેવી રીતે આત્મ અહંભાવ ધરાવનાર મહાપુરુષને અનાત્મા અર્થાત આ દેહેન્દ્રિય સંઘાતને જે કંઈ વર્તન કરવામાં આવે એમની કશી વસ્તુ સ્પર્શતી નહીં. તો ખાલી અપકારની વાત કરી. જો ઉપકાર મને સ્પર્શે તો અપકાર પણ સ્પર્શે. જો માન સ્પર્શે ને તો અપમાન સ્પર્શવાનું જ છે. આ માનથી ખુશ થવું સમજવાનું કે અપમાનથી ખુશી થવાની જ છે. નહીં પાષાણેન પાષાણાઘાતે ચેતનસ્ય કિંચિત દુઃખમિતિ ભાવ. કોણ કોનું અપમાન કરે? એક વેશ નાટકમાં એક વેશ બીજા વેશનું અપમાન કરે. પેલો વેશ પહેરનાર નથી કરતો અને આ વેશ પહેરનાર કશું થતું નથી. એક વેશ બીજા વેશનું અપમાન. પેલો જાણે છે ખરું અપમાન કરે તો ભાઈ જોઈ લઈશ બહાર નીકળ્યા પછી. ખરેખર કશું કે તો જોઈ લે બહાર નીકળે. પણ અહીંયા તો વાંધો નથી. અહીં તો એ પણ જે કહે છે એ પ્રમાણે જ વર્તે છે. પેલો અપમાન કરનારો છે એ ભાઈ કયા પ્રમાણે વર્તે છે? મેં તો એને કહ્યું એ પ્રમાણે કર. મેં હું કેમ કહ્યું અંદર? એને કહ્યું એ પ્રમાણે તો કહ્યું. એટલે એવું હોવાને કારણે એક વેશ બીજા વેશ સાથે અપમાન. એટલે ગુણાગુણેશ વર્તન તે ઇતિમત્વાને સજ્જતે. આ ગુણનો એક સમૂહ છે વેશ, એ બીજા ગુણ સાથે વર્તે છે અને માટે ન સજ્જતે. આસક્ત એટલે એમાં કોઈ પ્રકારે અહંભાવ ધરાવતો નથી કે એની કોઈ અસરથી પ્રભાવિત થતો નથી. અહીં પાષાણ દ્રષ્ટાંત આપ્યું. નહીં પાષાણ અને પાષાણ ઘાતે. એક પથરાથી બીજા પથ્થર પર ઘાત કરવામાં આવે તો આપણને શું? કશું નહીં. મારો પથ્થર તો જુદી વાત છે, પણ એવું કશું હું કોઈ સંકળાયેલો હોઉં તો મને સ્પર્શે. પાષાણ સાથે પણ સંબંધ હોય કે આ મારો પથ્થર તે મારા પથ્થરને કેમ માર્યો? એવું ઘણી વાર કે છોકરા મારા પર કેમ મૂક્યો છે? એટલે પથ્થર મારા પથ્થર ઉઠાવાય ત્યાં મારું હોય તો કઈક અડકે. એટલે એમાં કઈક અડકે તો જુદી વાત છે. એટલે મારાને કારણે પછી મને સ્પર્શ કરે, મમા ભાવથી આપણે સ્પર્શ કરે. પણ નહીતર કઈ વાંધો નહીં. અહીં મૂકો તો અહીં મૂક, ત્યાં મૂકો ત્યાં મૂકો. મજૂરો કામ કરતા હોય ત્યાં કરતા ઢગલી કરતા તો ભલે એક પાષાણ બીજો પાષાણ તો એકથી બીજાને તોડે તો આવીશું જરૂર પડે તો. ઘણી વાર તમારે તોડવું પડે કશીક વસ્તુ. પથ્થર લઈને બીજો પથ્થર તોડે તો આપણને કઈ ના થાય, કારણ કે કોઈ પ્રકારનો સંબંધ નથી. કે છે એક અનુપાદનો તત્તાદાત્મ્ય અનાપન્ન સ્થિતિ શેષ. એ જ કહ્યું એક પથ્થરથી ના ઘાતથી બીજા પથ્થરને કઈ થાય તો આપણે ક્યાં તત્ આ તાદાત્મ્ય અનાપન્ન છે. એ પથ્થર સાથે મારે કશો સંબંધ ના હોય તો જ મને ના થાય. એ પથ્થર કઈ સંબંધ હોય તો જરૂર થાય. હવે કે પથ્થરનું પૂજા કરતો ધારો કે એ શિવલિંગ હોય કઈક એવું હોય એટલે મને એના માટે વિશેષ લાગે તો બધું થાય. એટલે ટૂંકમાં એ પથ્થર નથી મારા વાળે, એ હું છે. ટૂંકમાં એ મારી સાથે જોડાયેલું છે અને માટે એને કઈ થાય તો મને થયો એટલે કે આત્માને આઘાત થયો. ટૂંકમાં આત્માને આઘાત થાય તો જ આપણામાં રિએક્શન કે પ્રત્યાઘાત જન્મે. પ્રત્યાઘાત કોને કહેવાય? આઘાતની પ્રતિ જે થાય છે.
આમ કશી વસ્તુનું અર્થઘટન એવું થાય કે મને થયું તો પ્રત્યાઘાત જન્મે, મને ના થયું તો કોઈ પ્રત્યાઘાત ના જન્મે. બેઠા બેઠા જાપાનના બધા દ્રશ્યો જોતા હો, મને કઈ થયું નથી. હિન્દુસ્તાન જુદી વાત છે. ઝિમ્બાબ્વે હાર્યું કે જીત, આપણે ચિંતા નથી. ચિંતા ક્યારે હોય? એને કાંઈ હિન્દુસ્તાનને કંઈક થવાનું હોય તો પેલા સરવાળા બાદ બાકીની અંદર પેલો જીતે ને પેલો હારવાને કારણે અહીંયા આમ થતું હોય કે આ જો આમ જીતશે ને પેલો આમ કરશે ને પેલો તો હિન્દુસ્તાન આમ થશે, એવું થતું હોય તો આપણે વિચાર તો કંઈક રસ લઈએ કે ઝિમ્બાબ્વે હોય કે પછી નેધરલેન્ડ હોય કે જે હોય ખરા, એને શું થાય છે એમાં આપણને નેધરલેન્ડમાં રસ, હિન્દુસ્તાનમાં રસ છે. કારણ કે એ હારે તો આનો આ સ્કોર આમ થાય ને પેલાનો સ્કોર વધે ને પછી પેલો આમથી આમ આવે, કોઈથી આમ નીચે જાય ને. આ ઉભું જ કરેલી વસ્તુ હોય બધી. માત્ર પૈસા કમાવાનો ધંધો, બીજું કશું જ નથી. આપણા ભોગે બસ, બીજું કઈ નથી. લાગણીને ઉત્તેજિત કરવી અને પૈસા બનાવવા, બીજું કઈ નથી. કોણ પૈસા બનાવે? પેલા જાહેરાત વાળા, એ દ્વારા ટીવી વાળા, એ દ્વારા આ બધા લોકો. કોના ભોગે? આપણા ભોગે, મૂર્ખ લોકોના ભોગે. એટલે કોઈ ક્રિકેટ નથી જોતું, એ શું જોયે છે? કોણ હાર્યું, કોણ જીત્યું ને શું થયું વગેરે વગેરે. ચાલો, એ છે પણ એટલે કે તાદાત્મ્ય અનાપન્ન છે. તે જ રીતે આ શરીર મારું છે કે હું શરીર છું, તો શરીરને જે થાય એ મને જ થાય છે. તો પછી એ વિદ્વાન નથી, તો પછી એને આ દલીલ કામ ન લાગે. તાદાત્મ્ય તું ગૃહાદિહાનવ ગૃહપત્યાદેહ ક્લેશ દર્શનાદ. ઘર છે એ તો જળ વસ્તુ છે, એને મારી સાથે સંબંધ નથી. પણ તાદાત્મ્ય, આ ઘરમાં તાદાત્મ્ય હોય, આ મારું ઘર છે. ક્યારેક તો હું ઘર છું, મારી ગાડી છે, અરે હું જ ગાડી છું. ગૃહાદિ હાનવ, તો ઘર વગેરે હાનિ થાય ત્યારે ક્લેશ ગૃહાપત્ય, શું ગૃહપત્યાદે ક્લેશ દર્શનાદિ. ગૃહપતિ છે એમાં ક્લેશ જોઈએ છે. એટલે વિદ્વાન કોણ છે? જેને તાદાત્મ્ય નથી. કહે છે અથ જડસ્યાપી શરીર સંઘાતસ્ય આત્મશેષત્વા. બે આ શરીર સંઘાત છે, ટૂંકમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત, એ ભલે જળ રહ્યો પણ આત્મશેષત્વ, એ તો આત્માનો ઉપકારી છે ને. જયારે આ ઉપાધિને આત્મા પર ઉપકાર કરનારી માનતો હો, આ શરીર છે તો હું છું, આમ મારું હોવા પણ શરીર પર આધારિત છે એવું માનતો હોઉં. શરીર નથી તો હું નથી. એ નથી તો કે શરીર મારા પર ઉપકાર કરી રહ્યું છે. કઈ રીતે? મને હોવા પણ પ્રદાન કરીને. તો શરીર છે માટે હું છું, શરીર નથી તો હું નથી. એટલે શરીરનો ઉપકાર થયો ને મારા પર. કારણ કે શરીર હોય, શરીર મને હવા પણ પ્રદાન કરે છે. જો શરીર નહીં હોય તો મારું હવા પણ નહીં હોય. તેમ આ બુદ્ધિ વગેરે મને ઉપકાર કરે છે. બુદ્ધિ તેજસ્વી હોય તો હું તેજસ્વી છું, મળે મને તેજસ્વીતા પ્રદાન કરીને બુદ્ધિ ઉપકાર કરે છે. ઉપાધિ બળવાનો તો હું બળવાન છું, બુદ્ધિશાળી તો હું બુદ્ધિશાળી છું વગેરે. શેષત્વાત, કે આ ઉપાધિ ભલે જળ રહી પણ મારું શેષ છે, અર્થાત મારો ઉપકાર કરનાર છે, મદદ કરનાર છે, ઉપયોગી છે. તો પછી એને કઈ થાય તો મને થાય કે ના થાય? શેષાપકારે શેષણ આત્મન કોપ ઉચિત હૈ. કે આપણા દેશ વિશે કોઈ કશું બોલે તો કેવું આપણને લાગી આવે છે ને. આપણા ધર્મ વિશે બોલે, દેશ વિશે બોલે, શાસ્ત્ર વિશે બોલે, ગુરુ વિશે બોલે, કશાય ટૂંકમાં જેની સાથે આપણે સંબંધિત હોઈએ એના વિશે કશું બોલે તો તરત આપણો આમ ગુસ્સો આવે છે. એટલે કે શેષ અપકારે શેષણ આત્મન કોપ ઉચિત હેવ. તો શેષ પર મારા જે ઉપકારી છે, ઉપયોગી છે, અનુકૂળ છે, એના પર અપકાર કરવામાં આવે તો પછી હું જે એનાથી ઉપકારીય છું એને સ્વાભાવિક એના પર મને ક્રોધ જન્મે કે ના જન્મે? ભાઈ કેમ કહ્યું કોપ ના જન્મવો જોઈએ? ઉચિત હેવ. આગળ શું કહ્યું કે કોપ ઉપપત્તિમ ન સહતે. કોઈ રીતે આત્મા, કોઈ રીતે કોપ એટલે ક્રોધ છે એને કોઈ રીતે આપણે વાજબી ઠેરવી ન શકીએ. તો હવે દલીલો કરે છે. તો એક દલીલ થઈ
ક્રોધને વાજબી ઠેરવા માટે દલીલ થઈ કે તમે કેમ કહો છો કે શરીરને કે ઉપાધિને કંઈ થાય તો મને ના થવું જોઈએ, તો મારી ઉપાધિ છે, મને ઉપકાર જ છે, અને તેથી એને કંઈ થાય તો મને થાય તો ખરું કે નહીં, એમ કરીને ક્રોધને ઉચિત ઠરાવવા માટેની દલીલ થઈ. રાજપુરુષાપકારે રાજ્ઞ, જેવી રીતે રાજપુરુષ હોય, ડિપ્લોમેટ, રાજપુરુષ એટલે રાજાનો પુરુષ, એનો દૂત હોય, એનો અધિકારી હોય, જેમ પેલો ડેવિડ પાકિસ્તાનમાં થયું ને, કશું પેલો પકડી લીધો એને, ત્યાં અસર થઈ જાય ને, ક્યાં અમેરિકામાં છે, ઓબામાને અસર થઈ ગઈ. અરે મારા માણસને પકડે, તારો માણસ જે ત્યાં જઈને જે ધમાલ કરી જુદી વાત, મારો માણસ છે, એટલે 2 જણે મારી નાખ્યા, છોડ, અમેરિકન છે, છોડ ને, પાકિસ્તાની તોડી પકડનાર કોણ છે? રાજપુરુષાપકારે રાજ્ઞ. તો રાજાને ભલું હાલી ગયા એ લોકો, જો આને ના છોડ્યો તો શું શું થઈ ગયું હોત. હિન્દુસ્તાનને એવું નથી, પણ પેલા લોકોને તો એવું છે જ, એને એક માણસને પકડે. આપણે તો માણસ કેટલાય લોકોને જેલમાં પૂરેલા, શું ચાલે છે બધું, કેટલાય વખતથી. ક્યાં એવું જોવા જવાના છે, કેટલાને ધ્યાન રાખવાના છીએ આપણે, જે હોય તે. પણ આ તો જોયું કે એને આપણા માનતા હોઈએ તો, અને તેથી એ પ્રકારનો અભિમાન કે મારો માણસ, મારા માણસે કહ્યું ને મને થયો, એનું અપમાન મારું અપમાન છે, તો પછી કેમ મને ક્રોધ ના જન્મે? એ શંકા, આ શંકા કરે એટલે દલીલ કરી કે ક્રોધ ઉચિત છે. આ જે શંકા કરી, મધુ બ્રાહ્મણ સિદ્ધાંત અનુસાર દૃષ્ટાંત અપાકરોતી, આ પ્રકારની શંકાનું નિરાકરણ કરે છે. શેનું નિરાકરણ કરે છે? દૃષ્ટાંત આપે ને આ શંકાનું નિરાકરણ કરે છે. આ દૃષ્ટાંત ક્યાંથી આવ્યું? અનુસારી દૃષ્ટાંત, એનું અનુસરણ કરે. કોને અનુસારી? મધુ બ્રાહ્મણ સિદ્ધાંત. તો મધુ બ્રાહ્મણ જેની ચર્ચાના અંતર્ગત આ છે, તો તેના સંદર્ભમાં છે. એ મધુ બ્રાહ્મણમાં શું કહ્યું? ઉપકાર્ય ઉપકારક સંબંધ. આ સમગ્ર જગત ઉપકાર્ય ઉપકારક સંબંધથી જોડાયેલું છે. એટલા જ માટે ઋષિએ ઇન્દ્ર અને કૂતરાની તુલના કરી. ભાઈ તું ઉપકાર કરનાર છે, એ ઉપકાર કર, કેટલો ઉપકાર કર્યો નહીં, ઉપકાર કરનાર તું છે, એ ઉપકાર કરનાર છે. તું ઉપકારીય છે, એ ઉપકારીય છે, બસ એ તુલના કરે. તો ટૂંકમાં બાકી બધા ભેદભાવ ભૂલી જાઓ ને આટલું યાદ રાખો તમે, કેટલો ઉપકાર કર્યો નહીં કે ભાઈ તું ઉપકાર કરનાર છે, તો કીડી પણ ઉપકાર કરનાર છે. એ દ્રષ્ટિએ તારામાં ને કીડીમાં તફાવત નથી કે તારા પર ઉપકાર થઈ રહ્યો છે મારી દેજો, તો કીડી પર પણ થઈ રહ્યો છે. વહ તો ઉપકાર કીડી પણ કરે અને તું કરે છે. ના ભાઈ તો આટલો ઉપકાર કરો, આટલો કરજો. ઉપકાર તો તને ઉપકાર એટલો જ પ્રાપ્ત થાય છે. જેટલો વધારે ઉપકાર તું કરે છે એટલો વધારે ઉપકાર તને પ્રાપ્ત થાય. હવે એમ કહેવાય કે ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રી હોય, મહાન ઉપકાર કરે છે. એનો મહાન ઉપકાર થઈ પણ રહ્યો છે ને. અને કેટલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ને કેબિનેટ ને ફલાણું હજારો લોકો કામ કરે છે એમને માટે. ત્યારે કરી શકે ને એ જે કામ કરે છે, ક્યારે કરી શકે? આ બધા લોકો એમને માટે કરે. એટલે ચીફ મિનિસ્ટર આવ્યા હોય, મુખ્યમંત્રી, અને મૂળ એ પ્રવચન આપવાની પાછળ કેટલા લોકોનું કામ હશે? કોઈ પ્રવચન લખનાર હશે, એની પાસે કેટલી બધી રિસર્ચ થઈ હશે, સંશોધન, આ વિષય સંશોધન થયું હશે, જાત જાતના બધા દાખલા દલીલો આપે, બધી જાતની ટૂંકમાં બધી વસ્તુ જરા આપે ત્યારે કે એમને નથી આવતું ને. કેટલા લોકોએ કેટલું કામ કર્યું ત્યારે થાય ને. ભલે પુસ્તકના લેખક તરીકે નામ તમારું લખાવો, કેટલા લોકો અંદર કામ કર્યું હોય છે. એટલે તમે જેટલો વધારે ઉપકાર કરો છો એટલો તમારા પર વધારે ઉપકાર થઈ રહ્યો છે પણ જાણવું જોઈએ. તો ઇન્દ્ર ધારો કે 3 લોક પર ઉપકાર કરતો હોય તો ઇન્દ્ર પર ઉપકાર થયેલો છે અને થઈ રહ્યો છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બધું સર્વૈયું એટલે બેલેન્સ સરખું જાય. એવાને કાં બધા સરખા જ છે, એ દ્રષ્ટિએ બધા સમાન છે એ પણ કહેવામાં આવ્યું. અને સાથે સાથે મૂળ તો સિદ્ધાંત એ હતો કે ઉપકારી ઉપકારક સંબંધ હોય
ત્યારે એ બંનેનો આત્મા એક જ હોવો જોઈએ, નહીતર આવું બને જ નહીં. આ હાથ આના પર ઉપકાર કરતો હોય ક્યારે કરે? અંદર એક જ આત્મા હોય ત્યારે, બાકી કશું ના કરે. એટલે આ મધુ બ્રાહ્મણ સિદ્ધાંત છે. મધુ બ્રાહ્મણ સિદ્ધાંત છે એને અનુસરીને દૃષ્ટાંત આપે છે, અને એ રીતે આ જે દલીલ છે એક આ શંકા છે એનું નિરાકરણ કરે છે. સ્વહસ્તે નહીં 175 શ્લોકમાં કહે છે, સ્વહસ્તેન યથા હસ્તમ પાદમ વા તાડયેત પુમાન એક એવ તથા દેહાદ દેહમન્યમ વિનાશયેત. સ્વહસ્તેને પોતાના હાથથી યથા હસ્તમ પાદમ વા પુમાન તાડયેત. મારા હાથથી ધારો કે આના પર કે મારા પાદ કે પગને ધારો કે તાડન. બસ ઘણી વાર માણસ બેઠો રમત કરતો હોય, આમ કરતો હોય, બેઠા બેઠા એવું કરતા હોય છે લોકો. તેથી પોતાના હાથથી જ પોતાના બીજા હાથને ધારો કે એ એના પર પ્રહાર કરતો હોય કે પગ પર ઘણી વાર જરૂર પડતી હોય છે. પેલો પગ બિચારો એકદમ સૂઈ ગયો હોય તો ઉઠાડવા આપણે કરવું પડે, ઘણી વાર કરવું પડતું છે. ટૂંકમાં બેઠા હોઈએ અને એકદમ આપણે ખાલી ચડી ગયો તો આપણે આમ કઈ એટલે ટૂંકમાં પગને ઠોકવો પડે, મુક્કા મારવા પડે, આપણે આપણી જાતે કરવું પડતું હોય છે. તો એ કહે છે કે એટલે કહે છે યથા એ કહેશે એટલે એક હાથ બીજાના હાથને મારે એવું નહીં ભાઈ, આપણો હાથ આપણા હાથને મારતો. એટલે ઘણી વાર ને પેલા જ્યોતિષ દવે આવી જાતની વાતો કરે, ટ્રેનમાં બેઠેલા હોય ને એકદમ આપણે ત્યાં તો ટ્રેનમાં ઘણી ભીડ હોય ને એને બહુ ખંજવાળ આવતી. બધા જાણતા હશે બે ખંજવાળ બાજુમાં ગયા, બે ખંજવાળ બંધ કર તો તને શું હું લાગે તું મારા ખંજવાળ એવું એ જુદી વાત છે. એટલે આટલી ભીડમાં ખબર ના પડે તો કોને ખંજવાળું, ખંજવાળા છતાંય પણ પેલી ચળ જાય જ ને બધા ખંજવાળા. થોડી વાર પેલો સહન કરી પછી બી સહન ના થાય ત્યારે આવું કહે. એટલે એવું નથી. આ તો કહે છે કે યથા એક શરીર, એક જ શરીરમાં હસ્તેના હસ્તાંતર તાળને, એક જ શરીરમાં એક હાથથી બીજા હાથને ધારો કે તાળને પ્રહાર કરતો હોય. કોપો ન ભવતી, તો આ હાથથી આ હાથને એટલે હાથ પર આપણને ક્રોધ નથી આવતો, અથવા જેવી રીતે આપણી જીભ દાંતથી કસડાઈ જતો કે દાંતને મારતા નથી આપણે, ક્રોધ નથી આવતો. કેમ? કારણ કે મારનાર પણ હું અને જેને વાગે છે તે પણ. વેદાંતની આ જ દલીલ છે. બધા પ્રશ્ન ઉત્તર આમાં છે. યથા એક શરીરે હસ્તેને હસ્તાંતર તાળને કોપો ન ભવતી, જેવી રીતે પોતાના શરીરમાં એક આધા હાથથી બીજા હાથ પર પ્રહાર કરવામાં આવે કે મારવામાં આવે તો ક્રોધ જન્મતો નથી. કેમ નથી જન્મતો? પૂછે પ્રશ્ન કે આપણા દાંતથી જીભ કચડાય તો આપણને દુઃખ થાય. જેની વાત છે કે દાંતને આપણે સજાય કે દાંત પર ક્રોધ નહીં જન્મતો. કેમ ને? એ તો એક એવા આત્મા, કારણ કે એક જ આત્મા છે. દાંતનો જે આત્મા છે એ જીભનો જે આત્મા છે આત્મા છે. એટલે પ્રશ્ન કર ને કે ભગવાન બધાનો આત્મા હોય તો ચોરને રોકતો કેમ નથી? આને કેમ રોકતો નથી? કે ચોરી કરનારનો આત્મા પણ એ જ છે, એક જ આત્મા છે, ચોરનો અને શાહુકારનો. એવાને કારણે પોતે પોતાની અંદર કઈ થાય એ ક્યારે પણ ક્રોધનું દુઃખનું કારણ ના હોય. એને શું કહેવાય? માત્ર આપણે આમ કરતા હોય બેઠા શું કરે? રમત, બીજું કહેવાય. આમ ઘણી વાર બેઠા બેઠા કંઈક કરતા હોઈએ. ઘણી માણસ વિચાર જાત જેની રીતો હોય, કોઈ આમ કરતું હોય, આમ કરતું હોય, જાત જાતનું બધું કરતું હોય, આમ વાળ આમ કોઈ કપડા નહીં કરતું હોય. એટલે આવું એટલે એને ખબર પણ ના કામ થઈ રહ્યું છે. પણ એમ કરતા કરતા વાળ ખેંચાઈ જાય ધારો કે, એવું પણ બને. ગોળ ગોળ વાળ આમ કરતો એવું પણ થાય તો ક્રોધ ના જન્મે. દુઃખ જન્મે જુદી વાત છે. એટલે કદાચ એને પણ ક્રોધ ના જન્મે. આ ક્રોધ રિએક્શન છે.
એને કારણે જે પીડા જન્મે ને એ વાસ્તવિકતા છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. આ ક્રોધ કે દુઃખ જે છે ને એ તો રિએક્શન છે. સુખ દુઃખ રિએક્શન છે. યત એક એવા આત્મા, કારણ કે આત્મા એક હોવાને કારણે આપણને એક હાથે અપકાર થઈ પણ જાય ઘણી વાર, તો પણ આપણને ઘણી વાર થઈ જતો હોય છે. અરે એ તો ઘણા લોકો તો એવા એબ્સન્ટ માઇન્ડેડ હોય છે, બેધ્યાન હોય છે કે પેલી એને હાથ ગાડીનું બારણું બંધ કરતી વખતે એનો હાથ હમાતો ને પોતે બારણું બંધ કરી દો, એને જ ખબર નહીં કે મારો હાથ અહીંયા છે, પોતાનેથી જ થઈ ગયો. ઓછો કે આ હાથને સજા, એવું ના થાય કે મારા હાથ આવું કેમ કર્યું, થાય જ નહીં આપણને. અત્યારે એક એવા આત્મા જેવી તથા એટલે કે છે એક એવ યથા દેહાત દેહમન્યમ વિનાશેત. અંતે રીતે સર્વ ઉપાધિમાં એક જ આત્મા હોય તો એક હાથ છે ને બીજો હાથ છે. તથા એક દેહાત દેહાંતરસ્ય વિનાશને, તે રીતે એક દેહથી બીજા દેહને વિનાશ થાય એટલે ઈજા થાય. કોઈક રીતે એવી જાતની ધારો કે ઈજા થાય. વિનાશ તો બહુ મોટી વસ્તુ છે, પણ વિનાશને એટલે પ્રહારાદિ રૂપે વિનાશને, કારણ કે વિનાશેત લખ્યું છે ને, દેહમન્યમ વિનાશેત, એક દેહથી બીજા દેહનો નાશ કરવામાં એટલે શું? પ્રહારાદિ રૂપે વિનાશને. એક દેહથી બીજા દેહ પ્રહાર કરવામાં આવે. ટૂંકમાં એક પેલો દેહ છે, આ દેહને પ્રહાર કરવાનો એવો થયો. પેલા એકબીજાની અંદર નહીં, મારા પર પ્રહાર કરવામાં આવે. અંદર અંદર કરતા હતા આપણે કહીએ એમ આપણને ના થાય, પણ કોઈ આપણા દેહને પ્રહાર કરે તો પણ જો મને એ જ જ્ઞાન છે કે એ રૂપમાં હું જ છું, આ રૂપમાં હું જ છું, તો સત્ય વિદુષામ ન કોપો યુક્ત હૈ. આ પ્રકારે એક દેહથી આ દેહને પ્રહાર પણ થાય. સત્યપી વિદુષામ કોપ ન યુક્ત હૈ. વિદ્વાન જે સર્વાત્મને જાણે છે, ટૂંકમાં તસ્માત તત્સર્વમ અભવત, અજ્ઞાનને કારણે સર્વાત્મા ભાવ એટલે હું સર્વ છું એ પ્રકારનું જ્ઞાન જેને છે એનું થાય જ નહીં કે બીજા કોઈને કઈ કર્યું, બીજાએ મને કર્યું એ પ્રકારનો ખ્યાલ જ ના જન્મે ને, બીજા પણ જ જતું રહ્યું. હું સર્વના આત્મા છું નથી થયો કે બીજા પણ રહ્યું જ નહીં, અન્યને પર એવું રહ્યું જ નહીં, એક હું સિવાય કે રહ્યું જ નહીં. અને તેથી બીજાએ કશું મને કર્યું એવા ભેદભાવ રહ્યા જ નથી. અને તેથી કોપ ન એટલે કોપો ન યુક્ત હે. એટલે આ રીતે આપણા મનમાં ક્રોધ જન્મે ત્યારે પણ આપણે આપણે યાદ દેવડાવ્યું છે કે ક્રોધ કેમ જન્મ્યો? ભેદભાવને કારણે. એ અને હું એ પ્રકારના ભેદભાવને કારણે ને. વાસ્તવિકતા શું છે? જે છે તે જ હું છું, આમ યાદ દેવડાવ્યું છે. ક્રોધ તો જન્મે, પણ એનું નિવારણ કરવાની આ રીતે છે કે સર્વાત્મા. આ તો બહુ મોટું થયું. આપણે તો ઘણી બધી વાતો કરી ગયા એની આગળ પણ, ક્ષમા વગેરે, પણ આ તો છેવટનો ઉપાય કે પહેલો ઉપાય કે ભાઈ આ એ રૂપમાં હું જ છું. ક્રોધનું કાંઈ કારણ છે ન જાય તો પછી કહેવાનું કે ભાઈ એને બિચારા આમ થયું. ટૂંકમાં આ ઉપાય કામ ન લાગે તો જરા પછી થોડો વ્યવહારિક ઉપાય કે એ રૂપમાં વ્યક્તિ છે, બિચારી બહુ દુઃખી છે, ફલાણું ઢીકણું. એ ન થાય ને ક્રોધ જન્મે તો પછી ત્રીજી વસ્તુ કે જો ભાઈ આ ક્રોધથી તો મારી જાતને નુકસાન કરી રહ્યો છું, માટે તારી જાતને બાળવાનું છોડ, એમ કરી કે ટૂંકમાં એક ના લાગે તો બીજું ના થાય તો ત્રીજું. અને ક્રોધ જન્મ્યો જ છે તો ત્યાં પ્રહાર કરે, પેલી બાજુ પ્રહાર કરે. છેવટે ક્રોધ નથી રોકી શકાતો તો પછી એનો ઉપાય કે એટલા પંચિંગ બેગ રાખે. ટૂંકમાં બધી જે કઈ તકલીફ હોય એને કારણે એટલો બધો ક્રોધ હોય છે જે કાબુ બહાર હોય છે. તે ક્રોધ બીજા કોઈ પર વ્યક્ત થાય તો મહાન નુકસાન કરે અને નવા ક્રોધ માટેનું વળી પાછું કારણ જન્માવે. એટલે પંચિંગ બેગ અથવા પેલો ટેનિસ બોલ એવું એ લોકો રાખેલું હોય છે, મારો એને એટલે અંદર જેટલું બધું પેલાને મારી રહ્યો છું. એવી રીતે એનો બધા ક્રોધ શાંત થાય, તત્કાળ શાંત થાય. આ ક્રોધથી મુક્ત થવાનો ઉપાય નથી, પરંતુ ક્રોધ મહાન આપણને નુકસાન કરે
એ નુકસાનથી બચવાનો ઉપાય છે અને જરૂરી છે. એટલે જે ટૂંકમાં વ્યક્તિનું જે પ્રકારની મેચ્યોરિટી કે પરિપક્વતા છે એ પર, એટલે બધા લોકો બધો ઉપાય ના કરી શકે. મહાપુરુષો ઉપાય કરી શકે કે હું એક જ છું, કોણ કોના પર ક્રોધ કરે, જતો રહે. ત્યાંથી મળીને ગમે તે કેવા છતાંય પણ ના જાય, આવો ઉપાય કરવો પડે. એટલે માનસ ચિકિત્સકો બધા ઉપાયો આપતા હોય છે. એમની પાસે તો પેલા જ જવાના ને, આપણે ઓછા જવાના જ છે હોપફુલી, એટલે ટૂંકમાં એમની પાસે તો કોણ લોકો જાય જે લોકો આ ઉપાયો અજમાવી ન શકે. એટલે ઉપાય અજમાવવાની ક્ષમતા જ નથી. માણસ એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે કોઈ ઉપાય અજમાવી શકે. ટૂંકમાં કોઈ રીતે એવું અંતર ઉત્પન્ન કરી શકીએ તો જ ઉપાય અજમાવી શકાય. આ બધા ઉપાયો ક્યારે કામ લાગે? આપણે કોઈ પરિસ્થિતિમાં અંતર ઉત્પન્ન કરી શકીએ કે આ ક્રોધ જન્મી રહ્યો છે, કે મને જન્મે છે, હું આમ કરી રહ્યો છું, એવી સભાનતા હોય તો પછી આપણે આપણી જાતને કઈ કહી શકીએ. તો પછી આ ઉદ્ધરે આત્માનમ આઈ કેન બીકમ માય ઓન થેરાપિસ્ટ. ટૂંકમાં હું મારો ચિકિત્સક બની શકું. ક્યારે? હું મારા પોતાના મન કે એની વૃત્તિઓ સાથે કંઈક અંતર ઉત્પન્ન કરી શકું, હું કંઈક એનો દ્રષ્ટા બની શકું અને એને સાથે સાથે શિક્ષણ આપવાની પણ મારામાં ક્ષમતા હોય તો થાય. એવું ન હોય તો ભાઈ આ કરવાની જરૂર, તો તેને ડોક્ટરને દવાની જ જરૂર છે. ટૂંકમાં કે ભાઈ આને સમજાવવાનો અર્થ જ નથી, કારણ કે એ વ્યક્તિ સમજવાની ક્ષમતા નથી ધરાવતી, કોનો વાત નથી. એટલે ડોક્ટર દવા આપે જેથી કંઈક સમજવાની ક્ષમતા ધરાવે, પછી એને સમજાવી શકાય. અહીં તો વિદુષામ કોપો ન યુક્ત એકાત્મકત્વસ્ય શાસ્ત્રયુક્તિ અનુભવૈ સિદ્ધત્વાદિભાવ. એકાત્મકત્વસ્ય, એકાત્મતા કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વાસુદેવ સર્વમ. તેથી જે આત્મા હું છું એ જ સર્વ છે. એ શાસ્ત્ર અને અનુભવ. તો અનુભવ ક્યારે થાય? શાસ્ત્રનો આ પ્રકારે સતત આપણો ઉપયોગ કરતા હોય ત્યારે. ટૂંકમાં શાસ્ત્રનો ઉપયોગ કરવા માટે આ બધું છે. સતત જે આપણે શીખીએ છીએ સર્વાત્મતા, એનો વારંવાર આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ, અંતો છેવટે અનુભવનો વિષય બને. તો વિદ્વાન કોને કહેવાય? જેના માટે યુક્તિ અને અનુભવ બંનેનો વિષય બન્યો છે. એની ભાવ. તેથી કોઈ રીતે વિદ્વાનને ક્રોધ જન્મે એ યુક્તિયુક્ત નથી. એ તદેવ સ્ફુટયતી, આ જ વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે. અત્રયતી પછીના શ્લોકો કહે છે અત્ર કોપઃ કથમ નામ વિદુષઃ સર્વદેહિનઃ આત્મભૂતસ્ય જાયેત પુંસો હસ્તાંતરે યથા. અત્ર એટલે આ સ્થળે, આ વિષયમાં, એટલે કે છે દેહાંતરેણ દેહાંતરાપકારે. તો આ સંજોગોમાં, કયા સંજોગોમાં? એક દેહથી બીજા દેહ પર અપકાર થયો હોય, જે અત્યારે ચર્ચાનો વિષય છે. ટૂંકમાં ઇન્દ્રે દધ્યંગ આથર્ણ ઋષિ પર અપકાર કર્યો, એ આ ચર્ચાનો વિષય છે. કોણે કોના પર અપકાર કર્યો એ આપણી દ્રષ્ટિ પર આધાર રાખે. હું ઋષિ હોઉં અને ઇન્દ્ર હોય તો ઇન્દ્રે મારા પર અપકાર કર્યો, પણ હું મારું જ્ઞાન શું છે એના પર આધાર રાખે છે. મારું તાદાત્મ્ય ક્યાં છે? એક ઉપાધિમાં તાદાત્મ્ય હોય તો હું માત્ર ઋષિ જ છું અને ઇન્દ્ર છે અત્યંત ભિન્ન છે. તો એ ચડિયાતો ઉતરતો હું કંઈક વગેરે વગેરે ખ્યાલ અંદર હોવાના, અને પછી તો પછી કોને અપકાર કહેવાય, કોને ઉપકાર કરવાનો પણ ખ્યાલ હોવાનો. તો અમુક વર્તનને અપકાર ઉપકાર અર્થઘટન થવાનું, આપોઆપ એમાંથી જે પ્રત્યાઘાત જન્મવાનું. પણ એવું જ્ઞાન હોય કે એ રૂપમાં હું જ છું. વીજળી એક જ છે. કયા પ્રકારનું સાધન છે પરથી એની અભિવ્યક્તિમાં ફેર પડે. એટલે ક્યાંક ગરમી થાય જો હીટર હોય તો, ક્યાંક ઠંડી થાય રેફ્રિજરેટર હોય તો, ક્યાંક પ્રકાશ હોય બલ્બ હોય તો.
બલ્બ એમ માને કે હીટર જુદું છે, બલ્બનું કયું તાદાત્મ્ય છે? એ બલ્બ માત્ર ફિલામેન્ટમાં જ અહમભાવ ધરાવતો હોય તો મને કે હીટરમાંથી જુદું છે, પણ હું વીજળી છું તો એ વીજળી છે, તો પછી એની દ્રષ્ટિ જુદી હોય તો એનો પ્રત્યાઘાત કે એનો પ્રતિભાવ જુદો હોવાનો. યત્ર દેહાંતરેણ દેહાંતરાપકારે, એક દેહથી અર્થાત ઇન્દ્રના દેહથી, દેહાંતર એટલે ઋષિના દેહ પર અપકાર થયો. દેહ કહો કે ઉપાધિ કહો. વિદુષ કથમ કોપ સ્યાત, અત્ર કથમ કોપ કથમ નામ વિદુષ, વિદુષ કથમ કોપ સ્યાત. વિદ્વાનને ઋષિને કયા કારણથી કોપ થઈ શકે? કેમ ના થાય? તત્ર હેતુ ગર્ભે વિશેષણ. કારણ, બે કારણ છે. એ કારણ કહેતા નથી પણ વિશેષણ કહે છે. ઋષિ કેવા છે એમાં કારણ આવી ગયું. હેતુ ગર્ભે, હેતુ ગર્ભ એટલે હેતુ જેના ગર્ભમાં છે એવું વિશેષણ. તો કે છે સર્વદેહિન આત્મભૂતસ્ય, વિદુષ સર્વદેહિન આત્મભૂતસ્ય. તો સર્વદેહિન વિદુષ એમ પણ કહેવાય. તો સર્વદેહિન આત્મભૂતસ્ય વિશેષણે કહેવાય, એટલે બે જુદા વિશેષણ હતા. સર્વદેહિન, સર્વદેહા શેષભૂતા સંતિ અસ્ય સહ સર્વદેહી તથા તસ્ય. તો કે આ તો સર્વદેહી એવું કહ્યું. દેહ અસ્ય સ્થિતિ દેહી. આ ઋષિ કેવા છે? સર્વદેહી છે. આ સર્વદેહ ધરાવનાર છે. એટલે સર્વદેહી કોને કહેવાય? દેહ ધરાવનારને. દેહ ધરાવનાર એટલે શું? દેહ જેનો ઉપકારક છે, જેનો દેહ છે, જે દેહ ધરાવનાર છે, દેહનો માલિક છે, દેહ જેનો ઉપકારક છે, ઉપયોગી છે. તો એ તો બધા દેહના માલિક છે. બધા દેહ ધરાવનાર હોવાને કારણે બધા દેહના માટે સમાન ઉપકારક છે. બધા એના જ છે, સંબંધે સંબંધિત છે. છઠ્ઠી શેષ, ટૂંકમાં બધા શેષ ષષ્ઠી એટલે સંબંધ ષષ્ઠી કે શેષ સંબંધ છે અથવા બધા ઉપકારક છે, અંશ છે, ઉપકારક છે. સર્વદેહા શેષભૂતા સંત્યસ્ય સહ તથા. તો એવા જે આ ઋષિ છે જે સર્વદેહ ધરાવનારા છે. કેમ એવું છે? આત્મભૂતસ્ય અનાત્મહમ અપોદ્ય આત્મયાથાત્મ અનુભવત. અભિજાતનું ટૂંકમાં અને બે વિશેષણ કહેવામાં આવ્યા. સર્વદેહિન નહીતર તો તમે વેદિકા ષષ્ઠીમાં લઈ શકો. સર્વદેહિન પણ બરોબર દેહિન છે ને, એટલે ભાઈ સર્વદેહાનામ આત્મભૂત બરોબર, સર્વદેહિન આત્મભૂત છે એટલે બરોબર જ છે. ટૂંકમાં સર્વદેહિન બધા દેહ ધરાવનાર આત્મભૂત છે, આત્મા બની ગયેલા છે. એટલે શું થયું? અનાત્મ ભાવ અપોદ્ય આત્મયાથાત્મ અનુભવત. જે આત્મભૂત છે, જે બ્રહ્મભૂત છે, જે બ્રહ્મ બની આત્મા બની ગયા છે. આત્મા બની ગયું એટલે શું? ટૂંકમાં અનાત્મ અપોદ્ય, ઉપાધિમાં જેને કોઈ આત્મભાવ નથી, તો ઉપાધિમાં જે આત્મભાવ હતો એમાંથી મુક્ત થઈને આત્મયાથાત્મ અનુભવત. આત્માના યાથાત્મ્ય, આત્મા જેવો છે તેવો અનુભવ કરનાર. આમ અત્યારે અનુભવ હું કરતો હોઉં, કેવો અનુભવ કરતો હોઉં? હું જીવાત્મા છું. આત્મા જેવો છે તો અનુભવ નથી કરતો. હું મર્ત્ય છે જયારે કહું ત્યારે આત્મા તો અમાર છે, તેથી આત્માને યાથાત્મનો અનુભવ નથી. દેહમાં અહમભાવને કારણે જન્મ અનુભવ છે, પણ ઉપાધિમાં અહમભાવ ન હોય ત્યારે હું કેવો છું? તો કે અમાર છું, મર્ત્ય નથી, જ્ઞાન જ સ્વરૂપ છું, અસ્થિ ભાતિ પ્રિયમ છું. યાથાત્મ્ય એટલે આત્મા જેવો છે તેવો એ પ્રકાર અનુભવ કરનાર. તો આત્મામાં જેનો અહમભાવ છે અને તેથી આત્મયાથાત્મ્ય અનુભવતા. હું અસ્થિ ભાતિ પ્રિય છું, શિવોહમ ન તો જીવાહમ શિવોહમ. હું જીવ નથી, શિવ છું. એ પ્રકારે જેનો અનુભવનો વિષય છે. આમાં અનુભવ શબ્દ એટલા માટે કે એ કોઈ પ્રકારના પ્રયત્ન વગરનો છે, મને અનુભવ કહેવામાં આવે. એને જ્ઞાન પણ કહેવાય,
ટૂંકમાં આ પ્રકારના જ્ઞાન, એટલા માટે આ જ્ઞાન માટે અનુભવ શબ્દ વાપરવામાં આવે છે. આ જ્ઞાન જરા ટૂંકમાં કોઈ પણ જ્ઞાન અનુભવ કહેવાય, પણ મોટે ભાગે જ્ઞાન જે છે ને એ બુદ્ધિનો ધર્મ હોય છે સામાન્ય સંજોગોમાં. આ જ્ઞાન કેવું છે? આ તો બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ બની જવું, અને બનવું, જાણવું, હોવું, આ બધું એક જ બની જાય. તેથી જે સર્વદેહી છે અને આત્મભૂત છે એવા વિદ્વાનને કોપ અથવા ક્રોધ કઈ રીતે જન્મી શકે? ટૂંકમાં એનું કારણ શું? કોઈ કારણ રહ્યું નથી. હું એક જ દેહી હોઉં તો કોપ હોય, આત્મા યાથાત્મ્ય ન હોય અને ઉપાધિ યાથાત્મ્ય, ઉપાધિ તાદાત્મ્ય તો પણ કોપ હોય. બેમાંથી એકે નથી, બંને એક જ છે આમ જોવા જઈએ તો. કારણ કે બધાનો દેહી ક્યારે હોવ? આ એક દેહમાં અહમ ભાવના હોય ત્યારે. તથા જડસ્ય શેષત્વેન દર્શનેપી સ્વાત્મનેવ સર્વજડ શેષિત્વાત સ્વન્ય ન્યાયેન ન કોપ સંભવિત ભાવ. તથા તેથી એટલે કે છે પુંસો હસ્તાંતરે યથા, જેવી રીતે કોઈ મનુષ્યને એક હાથથી તારણ કરવાને કારણે હાથ પર કોપ ન જન્મે, તેવી રીતે કેમ? કારણ કે હું હાથનો દેહી છું, આ હાથ મારો શેષ છે, આ બધાનો દેહી છું. એટલે સર્વદેહીના આ વિદ્વાન છે, બધા દેહ ધરાવનાર છે. ચલો, મારા દેહની અંદર અનેક બધા અવયવો છે, એ બધાનો દેહી તો હું ખરો ને. આ હાથનો પણ હું દેહી, આનો આ પણ મારો, આ પણ મારો, પગ પણ મારો. એટલા માટે મારું જે કહેવાય મને ઉપકારક છે, એમાં પરસ્પર આવું થાય તો મને ક્યાંય કોપ ના જન્મે. અથવા આત્મભૂત છે, આત્મમાં અહમ ભાવ ધરાવનાર હોઉં ત્યારે પણ ના હોય. એટલે ક્યાં તો બધા દેહને મારો કહેતો તો પણ કોપ ના હોય, અથવા દેહને હું કહેતો જ ના હોઉં તો પણ કોપ ના હોય. તથા જડસ્ય એટલે દેહ પુંસઃ હસ્તાંતરે યથા, તથા જડસ્ય શેષત્વેન દર્શને બી. ટૂંકમાં જડ છે એ શેષ છે, મારું છે, અંશ છે, ઉપકારક છે એવું દર્શન હોય. તો પણ સ્વાત્મનેવ સર્વજડ શેષિત્વાત. આ નિયમ શું છે? કે જડ વસ્તુ છે હંમેશા ચેતનના ઉપયોગ માટે હોય, ચેતનને ઉપકારક હોય. ઘર શેનળ બાંધવામાં આવે? દેવદત્ત મળ બાંધવામાં આવે. ઘર શું છે? દેહ માલિક છે દેવદત્ત, એનું ઉપકારક છે. આમ જડ વસ્તુ હંમેશા ચેતનની ઉપકારક હોય, ચેતનના ઉપયોગ માટે જડ વસ્તુ હોય. આવો નિયમ છે. અને તેથી આ બધું જયારે શેષ હોય ત્યારે એ બધું મને સરખું જ ઉપકારક છે. આ હાથ જેટલો ઉપકારક છે એટલે જ આ હાથ છે અત્યારે. એટલા માટે મને કોઈ ભેદ ન હોવાને કારણે એક હાથથી બીજા હાથથી થાય તો પણ મને કોપ ના જન્મે. તેમ દરેક દેહ સમાન ઉપકારક હોય, દરેક દેહ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય તો અપકાર જેવું લાગે નહીં. સ્વાત્મનેવ સર્વજડ શેષિત્વાત. પોતાનો આત્મા છે એ બધા જળથી શેષી એટલે ઉપકાર્ય છે. સ્વાંગ ન્યાય હસ્તાંતરે યથા, જેમ એક અંગથી બીજા અંગ પ્રત્યે થાય તો ક્રોધ ન જને તેવી રીતે અમારો અંગત થઈ ગયો પ્રત્યેક દેહ. ન કોપ સંભવ, તેથી કોપનો કોઈ સંભવ નથી. એથી ભાવ. પછી ચાલુ રાખશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः हरि ओम।